નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ને ફાસ્ટ એન્ડ ફેસ્ટ ન્યૂઝ સાથે હું છું કુશાગ્ર। મહત્વના એક સમાચાર પર નજર કરીએ તો પીએમ મોદીને મળવા એલન મસ્ક આતુર છે, જ્યાં ટ્વીટ કરીને એલન મસ્કે આ જાણકારી આપી છે। જ્યાં ભારતમાં પીએમ મોદી સાથે મુલાકાતની રાહ જોઈ રહ્યા છે તેવું મસ્કે જણાવ્યું અને ભારતમાં ટેસ્લાની એન્ટ્રી લગભગ નક્કી હોવાનું સામે આવી રહ્યું છે। મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવા મસ્ક તૈયાર છે। સંયુક્ત સાહસંગે ટેસ્લા દ્વારા વિચારણા ચાલી રહી છે, ત્યારે ટેસ્લાનો પ્લાન્ટ લગાવવા ભારતમાં સ્પર્ધા। ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્ય રેસમાં છે, ત્યારે ટેસ્લાની ટીમ આ મહિને ભારત આવશે। તો પીએમ મોદીને મળવા માટે એલન મસ્ક આતુર જોવા મળી રહ્યા છે અને ટ્વીટ કરીને એલન મસ્કે આ અંગે જાણકારી આપી છે। મહત્વનું છે, ભારતમાં પીએમ મોદી સાથે મુલાકાતની રાહ જોઈ રહ્યો છું તેવું મસ્કે ટ્વીટ કર્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિજયકુમાર દેસાઈ ફોન લાઈન પર જોડાયા છે। વિજય, એક તરફ એલન મસ્કે ટ્વીટ કરવામાં આવ્યું ટેસ્લા ભારતમાં આવવા માટે રાહ જોઈ રહ્યું છે અને આ તરફ ભારતમાં પીએમ મોદી સાથે મુલાકાતની રાહ જોઈ રહ્યો છું તેવું ટ્વીટ, એક સૂચક ટ્વીટ અહીંયા કરવામાં આવ્યું છે। એલન મસ્કે એક ટ્વીટ કર્યું છે કે લુકિંગ ફોરવર્ડ ટુ મીટિંગ વિથ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ઇન ઇન્ડિયા। એટલે કે એમના શબ્દો સ્પષ્ટ કહે છે કે ટેસ્લાના માલિક જે એલન મસ્ક છે તે આગામી મહિને એટલે કે મહિનાના અંતમાં છે તે ભારત આવી શકે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેઓ દિલ્હીની અંદર મુલાકાત પણ કરશે અને તેની યોજના પણ ચાલી રહી છે। આ મુલાકાત દરમિયાન છે તે ભારતની અંદર છે તે રોકાણને લઈને અને એક નવી ફેક્ટરી ખોલવાની જે પોતાની યોજના છે તે સંબંધિત વાત થવાની અપેક્ષાઓ સેવવામાં આવી રહી છે કે આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર 22 એપ્રિલથી એલન મસ્ક છે તે ભારતના પ્રવાસે આવવાની શક્યતા રહેલી છે અને દિલ્હીમાં તેઓ પીએમ મોદી સાથે મુલાકાત કરશે। જે રિપોર્ટ છે તે અનુસાર જો આવું થાય છે તો પહેલીવાર એલન મસ્કનો આ સત્તાવાર રીતે ભારતનો પ્રવાસ હશે કે જેની અંદર તેઓ ટૂંકમાં જાહેરાત પણ કરશે કે જે ઇલેક્ટ્રિક કારનું જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે તેને લઈને એલાન કરી શકે છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી છે તે ટેસ્લાના કારની છે ભારતીય ગ્રાહકો છે તે રાહ પણ જોઈ રહ્યા છે। જો કે આ જ મહિનાની અંદર છે તે ટેસ્લાની એક ટીમ છે તે ભારતના પ્રવાસે આવશે અને એક મહિનાની અંદર જ પ્લાન્ટ ક્યાં લગાવો તે અંગેની તમામ જે શક્યતાઓ છે તે અંગેનો એક વિસ્તૃત અભ્યાસ કરશે અને ત્યારબાદ રિપોર્ટના આધારે સંબંધિત રીતે જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે તે સંયુક્ત સાહસના ભાગરૂપે દેશની અંદર લાગે તેવી શક્યતાઓ રહેલી છે। જો કે ટેસ્લાનો પ્લાન્ટ ભારતના કયા રાજ્યમાં લઈ જવો તેને લઈને પણ રાજ્યો વચ્ચે પણ આંતરિક સ્પર્ધા જામી છે। તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને તેલંગાણા 4 મુખ્યત્વે રાજ્યો વચ્ચે આંતરિક સ્પર્ધા પણ ચાલી છે। જો કે હાલમાં ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે આ બે પૈકી કોઈ પણ એક રાજ્યની અંદર ટેસ્લા પોતાનો પ્લાન્ટ લગાવે તેવી શક્યતાઓ વધુ સેવવામાં આવી રહી છે। વિજય, માહિતી બદલ આપનો આભાર।